નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરહે તતો જયમુદીરહે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. નરનારાયણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પરાત્પર પરબ્રહ્મ અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિએ અનંત જીવોના મોક્ષ માટે થઈ પધરાવાયેલા ભગવાન શ્રી નરનારાયણ દેવ આપણા નિજ મંદિરની અંદર બિરાજમાન, આપણા સૌ કોઈના સંકલ્પને પૂર્ણ કરેલા એવા ભગવાન સ્વામિનારાયણ, સર્વે દેવતાઓ, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ, 500 પરમહંસો, ભગવત કથાનું શ્રવણ કરવા પધારેલા સર્વે શ્રી હરિના લાડીલા ભક્તજનો, પવિત્ર અધિક માસ એનો પ્રારંભ ગત 17 તારીખથી થયો ભક્તજનો, અને 15 તારીખે આ પવિત્ર અધિક માસ એટલે પુરુષોત્તમ માસ એનો સમાપન વિધિ એ 15 તારીખે થશે. અધિક માસનો ખૂબ મહિમા શાસ્ત્રોમાં કયો છે. ત્યારે ભક્તજનો આજે આપણે થોડીક અધિક માસના પ્રાગટ્યની અને અધિક માસના મહિમાની થોડી કથા એનો આપણે ભક્તજનો સૌ શ્રવણ કરીશું. આ કથા ક્યાં કહેવાની હતી અને આ કથાના વક્તા અને શ્રોતા કોણ હતા? આ કથા ભગવાન નારાયણે કહેલી કથા છે અને આ કથા ઘણી બધી જગ્યાએ કહેવાની છે. એક કથા ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને જ્યારે વનવાસ થયો ને
એ સમયે બહુ દુઃખી હતા અને દુઃખના સમયે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતે જંગલની અંદર પાંડવોની પાસે જઈ પોતાનું દિવ્ય દર્શન આપી એમના આ દુઃખને જોઈને ભગવાન કૃષ્ણે કહ્યું કે દુઃખને મુક્ત કરનારી આ જીવનમાં જો કોઈ અતિ ઉત્તમ જો કથા હોય, ઉત્તમ જો કોઈ વ્રત હોય તો એ છે પુરુષોત્તમ માસ, અધિક માસનું વ્રત અને એ અધિક માસની કથા. એનું જે જીવ ભાવથી શ્રવણ કરી મહિમાયુક્ત અધિક માસની અંદર વ્રત અને નિયમનું પાલન કરે છે એ જીવાત્મા તમામ દુઃખ થકી એ મુક્ત થાય છે. બીજી કથા કહેવાની, નારદજી એ બદ્રિક આશ્રમની અંદર ભગવાન નરનારાયણ દેવની પાસે જાય છે અને ત્યાં ભગવાન નારાયણે નારદજીએ પ્રશ્ન કર્યો આ જગતના હિત માટેનો કે જગતની અંદર જીવાત્મા જે કંઈ કર્મ કરે છે અને તમામ કર્મના દુઃખની નિવૃત્તિ શું? કર્મથી આવેલા દુઃખ જે છે, દુઃખ ટળતા નથી. પણ ભગવાન નારાયણે કહ્યું જે આ ભગવાનના પુરુષોત્તમ માસનું પવિત્ર વ્રત કરી એ ભગવત કથાનું શ્રવણ કરે છે ને એના ગમે તેવા આધિ વ્યાધિ ઉપાધિ દારિદ્ર અને દર ધન સંપત્તિ પુત્ર પરિવાર આદિકના દુઃખ માત્ર સંસારના એ ટળી જાય છે. એવી કથા એક કહેવાય બદ્રિક આશ્રમની અંદર ભગવાન નારાયણે નારદને કહી. અને એક કથા નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર આ કથા ભગવાન વ્યાસના શિષ્ય એવા જે સૂત પુરાણી, એ સૂત પુરાણીએ આ કથા એ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર કહી છે. ભગવાન વ્યાસ નારાયણ આ ભગવાનની કથા એ સૂત પુરાણીને સંભળાવેલી અને એ ભગવાનની કથાનો મહાત્મય એ ભગવાન વ્યાસે લખ્યો છે. સૂત પુરાણી આ કથાને નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર સર્વને સંભળાવવા માટે થઈ, આનો મહિમા કહેવા માટે થઈ, ભગવાનના ચરિત્રનો એક સમયને વિશે પોતે ફરતા 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 સૂત પુરાણી કહે છે કે હું તીર્થાટન કરતો થકો, બધે ફરતો થકો, મારા મનમાં એક ઈચ્છા હતી કે ભગવાનનો મહાયજ્ઞ જ્ઞાન યજ્ઞ થાય અને જ્ઞાન યજ્ઞ થાય એના માટે થઈ અને હું એ પોતે નૈમિષારણ્યની અંદર એ જવું. જ્ઞાન યજ્ઞ કરવાની ઈચ્છાથી સૂત પુરાણી અને બીજા બધા જ ઋષિઓ ભગવાનના લીલા ચરિત્રોનું ગાન થાય એટલા માટે થઈ અને બધા જ ઋષિઓ ત્યાં પધાર્યા છે. અસિત નામના ઋષિ, દેવલ, પૈલ, સુમંતુ, પીપલાયન, સુમતિ, કાશ્યપ, જાબાલી, ભૃગુ, અંગીરા, આ બધા જ ઋષિઓ ભાગવત મહાપુરાણની અંદર આ બધા જ ઋષિઓ જ્યાં ભેગા થાય છે બધા જ ઋષિઓને યાદ કર્યા છે. કેટલા ઋષિઓ? સરભંગ નામના ઋષિ છે, આપસ્તંભ, માંડવ્ય, અગત્ય, કાત્યાયન, રથિરથ, ઋભુ, કપિલ, રૈભ્ય, ગૌતમ નામના ઋષિ, મુદગલ ઋષિ, કૌશિક નામના ઋષિ, ગાલવ, ક્રતુ, અત્રિ, બભ્રુ, શક્તિ, બુધ, બૌધાયન, વસુ, કૌંડિન્ય, આ બધા ઋષિઓ છે, એના નામ છે. આપણે બધા ઋષિના સંતાન છે ભક્તજન. આપણે કદાચ આ નામ કોઈ દી સાંભળ્યા નહીં હોય. આ ભાગવત કથામાં રહેલું પુરુષોત્તમ માસ મહિમાનું મહાભારત અને ભાગવતના આપણા પુરાણોની અંદર આ કથા લખાણી. આ બધા જ ઋષિ મુનિઓ ક્યાં ભેગા થાય છે? એ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર. જમદગ્નિ ઋષિ, ભરદ્વાજ ઋષિ, કોઈ ઋષિઓના નામ સાંભળ્યા છે? ધૂમક, મૌન ભાર્ગવ, કર્કશ, શૌનક, શતાનંદ, મહાતપ, વિશાલ, વિષ્ણુવૃદ્ધ, જર્જર, જય, જંગમ, પાર, પાશધર. જો આ બધા ઋષિ મુનિઓ છે ને નામ બધા ખાસ સાંભળજો. શું કામ? આ ભગવાનના મહાન સત્પુરુષો છે. જીવંત પર્યંત જંગલની અંદર તપ અને સાધના કરી પોતાના જીવનને જીવી અને ભગવાનને રાજી કરતા હતા. કેમ સાંભળવાના? એક તો આપણા મનને પવિત્ર કર્યા, મહાઋષિઓએ તપ અને સાધના કરી છે. બીજું, આપણા અંતરમાં રહેલા પાપ કર્મને આવા ભગવાનના મહાન ભક્તોને બાળવાથી, એમને યાદ કરવાથી એ બધા જ પાપો છે ને એ પાપો બળી જાય છે.
ત્રીજી વસ્તુ આપણા સંસારની અંદર કામની છે. આ તો મુક્તિ માર્ગ નથી, પણ આ ઋષિમુનિના નામને યાદ રાખજો. અને ના યાદ રહે ને તો કોઈ સંતોને પૂછજો, ઘરની અંદર દીકરાઓનો કે ઘરમાં દીકરીનો જ્યારે આપણા ઘરની અંદર પ્રાદુર્ભાવ થાય, ભગવાન એક મહેમાન, એક સેવક, એક સેવા ભગવાન આપણને કરવાની મોકલે, ત્યારે આપણા ઘરની અંદર દીકરા દીકરીઓના નામ આ ઋષિ મહાત્માઓના પરિવારની અંદર રહેલા જે પવિત્ર પરિવારો જે સંસારમાં રહેલા છે, બધાએ પારિવારિક છે, એવું નથી એકલા છે, બધાને પોતાનો પરિવાર છે. આવા ઋષિ મુનિઓના નામ છે ને, હા, એ આપણા પરિવારમાં એટલે ખાસ યાદ રાખજો. પૃથુ, હારિત, કદાચ આમાંના નામ કદાચ આપણા ઘરમાં ક્યાંક ભાગ્ય જશે કોકનું. આ એટલા બધા નામ છે ને, આમાં આપણા ઘરમાં બહુ નામ નહીં હોય. સંકૃતિ, કોઈનું નામ નહીં હોય. વિભાંડક નહીં હોય. પંખ, ગર્ગ, કણાદ, જમદગ્નિ, ભરદ્વાજ, ધૂમપ, આ બધા ઋષિમુનિઓના નામ છે. જર્જર, જંગમ, પાર નામ છે ના, પાશધર નથી નામ. જો પૂર નથી, મહાકાય, જૈમિની કદાચ ક્યાંક ક્યાંક હોય જૈમિની નામ. મહાગ્રીવ નહીં હોય. મહોદર, મહાબલ, ઉદાલક, મહાશેન, આર્થ, આર્થ નામ નહીં હોય. શું? આમલક પ્રિય, ઉર્ધ્વવાહુ, ઉર્ધ્વપાદ, દુર્ધર, ઉગ્રશીલ, જલાશી, પિંગલ, અત્રિ, રુભુ, શાંડિલ્ય, કરુણ. જરાક જોજો કે આપણા પરિવારમાં આપણે કેવા નામ રાખ્યા. આવા ભગવાનના મહાન સંતો ભક્તો બહુ બધા નામ, 88,000 ઋષિઓ ભેગા થયા. કેટલા? 88,000 મહાપવિત્ર ઋષિઓ, પરોપકાર કરનારા આવા બધા ઋષિ મુનિઓ બધા જ ત્યાં ભેગા થયા. એ સમયની અંદર વિચરણ કરતા કરતા શુકાચાર્ય એટલે શુકમુનિ પણ એ પોતે આ 88,000 ઋષિઓ છે ને, એ ઋષિઓના મધ્યની અંદર આવી અને બિરાજે છે. સુતપુરાણી કહે છે કે ઋષિઓ, અદ્ભુત કથા છે. હું પણ આ બધા ઋષિઓ જ્યારે યજ્ઞ કરવાની ઈચ્છાથી બધા ભેગા થયા છે, મહાજ્ઞાન યજ્ઞ, ત્યારે હું પણ તીર્થયાત્રા કરવા માટે પુષ્કર નામના તીર્થસ્થાનમાં ગયો. સુતપુરાણી કહે છે એ ઋષિઓ જ્યારે જૈન સભામાં બેઠા ને ત્યારે બધી વાત કરી. પુષ્કર નામના તીર્થની અંદર ત્યાં દર્શન કરી, સરોવરમાં સ્નાન કરી અને ત્યાંથી હું પણ આગળ ચાલતો તીર્થયાત્રા કરતો ગંગા કિનારે આવ્યો, કાશી આવ્યો છું. ત્યાંથી ગયા ક્ષેત્રની અંદર ત્યાં અમારા પિતૃઓનું સર્વ કર્તવ્ય કર્મ કરવાનું, પિતૃ કર્મ કરી અને ત્યાંથી હું આગળ ચાલ્યો. ગંડકી નદી, ગંડક ગંગાની અંદર સ્નાન કરી પુલાશ્રમ ગયો. ત્યાંથી આગળ ધેનુમતી નામે પવિત્ર નદી છે, પવિત્ર નદીમાં ગયો. સરસ્વતીના તીરે ગયો, ગોદાવરીમાં સ્નાન કર્યું. ત્યાંથી ભગવાન નારાયણના દર્શનની ઈચ્છા થઈ. નર્મદા નદીનું સ્નાન કરી ત્યાંથી ચરમરણવતી નદીના તીરે જઈ સેતુબંધ તીર્થ છે ત્યાં ગયો. અને પછી ત્યાંથી ભગવાન નારાયણનું દર્શન કરવા બદ્રિક આશ્રમની અંદર ગયો. ભગવાન નારાયણનું દર્શન કર્યું. ત્યાંથી સિદ્ધ ક્ષેત્રની અંદર ગયો છું. મહાન ઋષિઓ બધા. ત્યાંથી હું હસ્તિનાપુર આવ્યો. હસ્તિનાપુરની અંદર લોકો વાતો કરતા હતા. પરીક્ષિત રાજા પોતાનું સર્વ એ રાજ્ય વૈભવને છોડી અને રાજા પણ મહાન મોટા ઋષિમુનિઓ ગંગા નદીના કિનારે જ્યાં બધા ભેગા થયા છે, એ રાજા પણ ત્યાં એ ગંગા નદીના કિનારે ગયા. આવી રીતે સુત પુરાણી કહે છે કે હું પણ ત્યાંથી આગળ ચાલ્યો. આગળ ચાલતા ચાલતા મેં નજર કરી ગંગાના કિનારે તો ભગવાન વ્યાસ નારાયણ એમના પુત્ર શુકાચાર્યજી પણ ત્યાં આવ્યા હતા. મહા તેજસ્વી, મહાપ્રતાપી ભગવાનના ચરણ કમળમાં જેમની સદૈવ વૃત્તિ રહી છે. 16 વર્ષની ઉંમર છે. યોગ ઋષિ, યોગાભ્યાસ કરનારા છે. તેનું મુખ પોતાના મસ્તક ઉપર રહેલા કેસથી ઢંકાયેલું છે. તેમની પાંસળી પુષ્ટ છે. પોતાના શરીરના ભાગની અંદર પોતાના અંગો દેખાય છે. આવું જેમનું અતિશય તપસ્વી શરીર છે. શરીર ઉપર એકેય વસ્ત્ર નથી, દિગંબર અવસ્થાની અંદર છે, બિલકુલ એક પણ વસ્ત્ર નહીં. એમની પાછળ નાના નાના બાળકો
તેમના શરીર ઉપર ધૂળ કચરો નાખતા, એની ઉપર થૂકતા, કાદવ નાખતા, ખોબા ભરી ભરી અને ધૂળોને ઉડાડતા હતા. નાના બાળકો, સ્ત્રીઓ ગાંડો સમજી અને ભગવાન સુખદેવજીની માથે નાખતા હતા. સુતપુરાણી કયા દ્રશ્યને મેં જોયું. પણ જેવા સુખપુની એ પોતે આ સંતોના સમુદાયની અંદર પધાર્યા તો સંતોએ જોયું આ શુકાચાર્ય છે, બધાએ સન્માન કર્યું. દૂરથી બધા જોઈ ઊભા રહ્યા. વિચાર કરે છે કે આવા મોટા ઋષિની માથે આપણે આવો કચરો નાખીએ છીએ. એ સમયમાં બધા ઋષિઓને ભેગા થઈ સુખદેવજીને વિશાળ મોટું આસન આપ્યું છે અને આસન આપી અને ત્યાં બેસાડ્યા છે. સિંહાસન પર બિરાજમાન સુખદેવજી મહારાજ અદ્ભુત શોભાયુક્ત હતા. સુજી કહે છે, હે શૌનકાદિક ઋષિઓ, પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજ અન્ય બધા ઋષિ મુનિઓ ગંગાના કિનારા ઉપર બિરાજમાન છે અને એ વખતે પરીક્ષિત મહારાજે કહ્યું કે હે બ્રહ્મન, મારું કલ્યાણ થાય એવો ઉપાય કરો, મને શ્રાપ થયો. સુખદેવજી કહે છે કે હું સભામાં બિરાજમાન છું. સૌનકાદિક ઋષિઓ, સુતપુરાણી આદિ બધા ત્યાં બેઠા છે. સુખદેવજી મહારાજે આ ભાગવતની કથા કહી. કથા સાંભળી. રાજાનો મોક્ષ થયો, એ મોક્ષની પ્રાપ્તિ થઈ, એને પણ મેં જોઈ અને એને જોઈ અને પછી હું અહીંયા બધા જ ઋષિ મુનિઓ જ્યાં બિરાજમાન છે ત્યાં આવી અને બધાની વચ્ચે આવીને બેઠો. બધા જ ઋષિ મુનિઓએ સુતજીનું આવું અતિ પવિત્ર વાક્ય સાંભળીને પ્રશ્ન કર્યો કે હે સુખદેવજી, અમારે તો એ ભગવાન વ્યાસના મુખ થકી આપે જે ભગવત કથાનું શ્રવણ કર્યું છે ને એ અમને સંભળાવો, અમારે એ સાંભળવું છે. ભગવાનની આવી મધુર વાણી, એના વચનો સાંભળવાની ઈચ્છાથી સર્વ ઋષિમુનિઓ એ વિનંતી કરે છે. સુતજી કહે છે કે સાંભળો, તમે આટલું બધું માન અને સન્માન આપો છો ત્યારે મને એમ થાય છે કે મારા કેટલા મોટા ભાગ્ય હશે, મારો જન્મ ક્યાં, મારું કર્મ ક્યાં, અને અહીંયા આપ સૌ એ બધા જ મને આટલો બધો સન્માનિત કરો છો, મારા મહાભાગ્ય છે. સૌનકાદિક ઋષિઓએ ભગવત કથા સાંભળવાની ઈચ્છા દર્શાવી ત્યારે સુતપુરાણી કહે છે કે મેં ભગવાન વેદ વ્યાસના મુખ થકી સાંભળ્યું છે ને એ હું તમને કહું છું, સાંભળો. ભગવાન નર અને નારાયણ દેવ નિરંતર જ્યાં વાસ કરે છે એવું જે બદ્રિકાશ્રમ જે ક્ષેત્ર છે, એવા નરનારાયણ ભગવાન જ્યાં બિરાજમાન છે એવો આશ્રમ, એ આશ્રમની અંદર એક દિવસ નારદ મુનિ ગયા. અદ્ભુત પરમાત્માની શોભા જોઈ નારદજીને નમસ્કાર કર્યા. નમસ્કાર કરી બદ્રિકાશ્રમની શોભા જોઈ અને પ્રભુના ચરણમાં આવીને બેઠા અને વિનંતી કરી, પ્રભુ, જ્ઞાનીજનો આપને સત્ય સ્વરૂપ કહે છે, જે સત્ય છે સત્યનું આપમાંથી જ પ્રાગટ્ય થયું. આપ સત્ય યોગી છો, હું નમસ્કાર કરું છું અને પ્રભુ આપના શરણે આવ્યો છું. આપનું તપ, આપનું બલ સકલ લોકના હિત માટે, ધર્મ માર્ગનું સ્થાપન કરવા માટે. આપ જ્યારે આવું તપ કરો છો, ન કરતા હોત તો જીવની શું દશા થતી હોત. મહારાજે વચનાવટમાં કહ્યું, નરનારાયણ દેવ ભરતખંડના મનુષ્યને માટે તપ કરે છે. પાપી અને પુણ્યવાન જીવાત્માઓ જે કોઈ છે એ બધા જ જીવાત્માઓ આ કળિયુગની અંદર પાપથી ડૂબી જાય છે અને પુણ્યથી તરી જાય છે. વાત તો સાચી છે. નારદજીએ પ્રશ્ન કર્યો, પાપ કરવાથી માણસ સંસાર સાગરમાં દુઃખને પામે છે અને પુણ્ય કરવાથી સુખને પામે છે, પણ પૂર્વેના યુગોની અંદર આવી સ્થિતિ નહોતી. એ સ્થિતિ કંઈક જુદી હતી. પૂર્વના યોગની અંદર જે સ્થિતિ હતી એ સ્થિતિ અને કળિયુગની સ્થિતિનું બહુ વર્ણન જુદું છે. તો શું હતું? નારદજીએ કહ્યું કે પ્રભુ, આગળ સતયુગની અંદર એવી સ્થિતિ હતી કે જેવું સુકૃત અને દુષ્કૃત કર્યું હોય તેનું સર્વને બધાને પ્રાપ્ત થતું હતું. પણ સુખ કર્યું હોય તો સુખનું
પાપી માણસ હોય એને મળે અને પુણ્યશાળીને મળે. અને કોઈ પાપ કર્મ કર્યું હોય તો પુણ્યશાળી માણસ હોય એને પણ એમાંથી એ ભાગ મળતો. આવું બધું થતું. આ પૂર્વની સ્થિતિ હતી. પરંતુ આ કળિયુગની અંદર જેણે પાપ કર્યું હોય તેનું ફળ તે જ ભોગવે, અને જેને પુણ્ય કર્યું હોય એ પુણ્યનું ફળ એ જ ભોગવે. આવા કર્મ અને ફળની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા એ કેવી હોય અને કેવી રીતે હોય એ મને સંભળાવો. કે પહેલાં જેવું હતું એવું હવે નથી. હવે જે કોઈ સત્કર્મ કરે છે એને એવું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન નારદે કહ્યું એવી ભગવાનની એક કથા છે, હું તને સંભળાવું. કારણ કે તું છેક બ્રહ્મલોકમાંથી અહીંયા, હે નારદ, આપ મારા દર્શન કરવા માટે પધાર્યા છો, માટે આ કથાને સાંભળો. નારદજી ભગવાનના રીતે વાત કરે છે. ભગવાન હસવા લાગ્યા. ભગવાને કહ્યું કે નારદ, પરમ પવિત્ર જીવનું મોક્ષ કરનારી એવી જો કોઈ કથા હોય તો એ પુરુષોત્તમ માસની કથા છે. હા, પાપ કર્મ અને પુણ્ય કર્મ બંનેનું ફળ. તો આવું સત્કર્મ કરે છે ત્યારે જીવાત્મા પરમ પદને પામે છે, અને અસત્કર્મ કરે છે ત્યારે જીવાત્મા એ દુઃખને પામે છે. નારદજીએ પ્રશ્ન કર્યો, પ્રભુ આ પુરુષોત્તમ માસ એ કોણ છે અને તેનું મહાત્મય શું છે જે તમે પુરુષોત્તમ માસની કથા કહો છો? જીવાત્માના કર્મ બંધનને કાપનારી, પાપી જનોને પણ આ લોકની અંદર આ ભગવત કથાથી તમામ પાપનો નાશ કરીને પુણ્યશાળી બનાવનારી આ કથા છે. નારદ, પુરુષોત્તમ છે ને એ એક મહિનાનું નામ છે. શું? 12 માસ આખા વર્ષના આવે છે, એમાં એક અધિક માસ આવે છે, અને એ અધિક માસ 3 વર્ષે એક વખત આવે, અને એને કહેવાય છે પુરુષોત્તમ માસ. નારદજીએ કહ્યું, પ્રભુ બધી કથા સાંભળી છે, પણ આ પુરુષોત્તમ માસની કથા એ સાંભળી નથી, માટે મને પુરુષોત્તમ માસની કથાનું શ્રવણ કરાવો. ભગવાન કહે છે કે નારદ, હું તને પુરુષોત્તમ માસની કથા બહુ જ વિસ્તારથી કહું કે પુરુષોત્તમ માસ એ કોણ છે અને કેવો છે. એક વખતનો સમય ભગવાન નારાયણ કહે છે કે આ પુરુષોત્તમ માસ એ પોતે અતિ દુઃખી છે. અતિ દુઃખના કારણે થઈ અને આ પીડા પામેલો જે માસ હતો એ માસ એ ભગવાનના શરણે જવાનો સંકલ્પ કરે છે. દુઃખી માણસો આ જગતની અંદર એ પોતે જ્યારે દુઃખમાં હોય છે ત્યારે આ ભગવત આ જે પુરુષોત્તમ માસ છે, પુરુષોત્તમ માસથી એ જીવાત્મા સુખને પામે છે. કંઈ પણ જીવનનું સાંસારિક દુઃખ હોય, વૈધવ્ય આવ્યું હોય, વિકલાંગતા આવી હોય, શરીરની અંદર ક્ષય આદિ રોગ, અનેક પ્રકારના વ્યાધિઓ, ઉપાધિઓ હોય, આવી બધી ઉપાધિઓ છે આ ભગવાનના આ માસથી જીવાત્મા સુખી થાય છે, એવો આ ભગવાનનો માસ છે. સતપુરાણી સૌનકાદિક ઋષિઓને આ ભગવાનના ચરિત્રની વાત કરે છે. ભગવાન નારાયણ નારદજીને કહે છે. નારદજીએ કહ્યું, પ્રભુ હું પણ પૃથ્વીલોકમાંથી અહીંયા આપણી પાસે આવ્યો છું. પ્રભુ મેં પણ જોયું લોકો બહુ દુઃખી છે, અને એ લોકોના દુઃખ જોઈને પણ મને બહુ દુઃખ થયું છે. માટે હે પ્રભુ, હે નારાયણ, બસ એ કહો કે જગતના જીવ માટે આપ તપ કરો છો અને જગતના જીવ બધા સુખી થાય. સૌનકાદિક ઋષિઓને સતપુરાણી કહે છે કે આ જે માસ છે એ માસ એનું એક નામ છે મલમાસ પણ છે. આ માસનું નામ છે મલમાસ. તો માસની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો કે 3 વર્ષની અંદર જે કંઈ તિથિની વધઘટ થાય છે, એનો પલ છે, એનો સમય છે, એનું પક્ષ છે,
એનું ઉત્તરાયણ ને દક્ષિણાયનનો જે સમય છે, આ જે સમય છે, સમયમાં જ્યાં વધતી જાય ને જેટલો સમય વધતા વધે છે એ બધો જ સમય ભેગો થાય ત્યારે 3 વર્ષે આવો એક પુરુષોત્તમ માસ આવે છે જેને મલમાસ કહ્યો છે. કેમ? તો કે બધાએ એને તિરસ્કાર કરી અને બધાએ કાઢી મૂક્યો, કોઈએ ધ્યાન આપ્યું નહીં અને બધા એનો તિરસ્કાર કરવા લાગ્યા, કહેવા મળ્યા કે તું તારો કોઈ ધણી નથી, તારો કોઈ માલિક નથી, એમ કરીને બધા અપમાનિત કરવા લાગ્યા. અને અપમાનિત કરતા થકા બધા જ એને કહેવા લાગ્યા કે તું અહીંયાથી જા, અમારી જોડે નહીં, તારો કોઈ ધણી નથી, કોક માથે ધણી જોઈ, તારું કોઈ માલિક તો છે નહીં, તને કોણ અહીંયા રાખે, અમારા ભેગા ના રાખી. જેમ મા બાપ વગરનો દીકરો હોય તો જગતની અંદર જેમ લોકો તિરસ્કારે છે એમ મને બધા તિરસ્કાર લાગે. શું? ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, આવું દુઃખ જે રીતે તે જોઈ રે જગતનું કેવું છે, એવી જ રીતે ભગવાન કૃષ્ણ પણ 5 પાંડવો જ્યારે જંગલમાં દુઃખી હતા ને ત્યારે ભગવાન કૃષ્ણ ત્યાં ગયેલા અને એમને પણ આ જ કથા કહી. એવી આ હિત કરનારી કથા છે. શું? સાંભળું તને કહું કે આ કેટલી જગ્યાએથી સમય એમાં નીકળે છે. બધા માસ છે, એ માસમાંથી ક્રમે કરીને ચૈત્ર આદિક માસો છે, એ બધા જ માસમાંથી ક્યાંક સમય નીકળે છે લવ જેટલો, ક્યાંક નીકળે છે પક્ષ જેટલો, ક્યાંક એક ઘટિકા જેટલો સમય એટલે 24 મિનિટ જેટલો સમય નીકળે છે, ક્યાંકથી એક પ્રહર જેટલો છે. ક્યારેક આપણે પણ જોતા હોઈએ કે ભાઈ એકાદશી અડધી છે, બપોર પછી છે, નથી, આવું બધું ઘણું બનતું હોય છે. તો એક માસ જે વધે છે એ કેવી રીતે વધે છે? રાત્રિની અંદર નાની મોટી રાત્રિઓ થાય છે, ઋતુઓ છે, ઋતુઓની અંદર પણ જે રીતે સમય આગો પાછો થાય, મુહૂર્ત છે, એ મુહૂર્તની અંદર પછી 2 અયનો છે, આપણે કહીએ ઉત્તરાયણ અને દક્ષિણાયન, વર્ષ અને યુગ. આ પ્રકારે આ બધો કાળનો ભાગ છે. આ કાળના ભાગની અંદર જ્યાં જ્યાં વધઘટ થાય છે અને વધઘટ રૂપ જે સમય વધે છે એ સમય એ મલમાસ રૂપે થાય છે. આ બધા જ માસ મૂર્તિમાન છે, એમ આ મલમાસ પણ મૂર્તિમાન છે. હે રાજા, આવી રીતે ભગવાન નારાયણે નારદજીને કહ્યો મલમાસની ઉત્પત્તિ આવી રીતે થાય છે. હવે મલમાસ દુઃખી થયો, ઉત્પન્ન થયો, વિચાર કરવા લાગ્યો, બધા એને નિંદા કરવા લાગ્યા, મારો જગતમાં કોઈ અનાદર, બધા અનાદર કરે છે, કોઈ અનાદર ઉપયોગ તો કરતા નથી. અતિ ચિંતાગ્રસ્ત થયો, હૃદયમાં બહુ દુઃખ થયું, વિચાર કર્યો કે હવે મરી જાઉં. શું? અને મરવાની ઈચ્છાથી ભગવાન કહે છે, કૃષ્ણ ભગવાન જંગલમાં અર્જુનને પણ કહે છે, અર્જુન મરવાની ઈચ્છા થઈ અને પછી એને એમ થયું ભગવાનના શરણે એક વખત જવું, જો એ મારી રક્ષા કરે તો ભગવાન વૈકુંઠપતિ ભગવાન નારાયણ જ્યાં બેઠા હતા, હે અર્જુન, ત્યાં એ મલમાસ આવી અને ભગવાનને મળ્યો. ભગવાનને જોયા છે, દંડવત પ્રણામ કર્યા, નેત્રની અંદર આંસુ છે. સૌનકાદિક ઋષિઓ કહે છે કે ભગવાન નારાયણ નારદને આ બધી હકીકત સંભળાવી છે કે આવું થયું. હે ઋષિઓ, નારદજી ભગવાન નારાયણ પાસે બેસીને કથા સાંભળે, અર્જુનજી જંગલની અંદર છે, એ પણ એમને આ કથા સંભળાવે છે. આવો અદ્ભુત સંવાદ ચાલે છે. મળમાસ વૈકુંઠની અંદર વાસ કરનાર ભગવાનની સન્મુખ જઈ અને કહ્યું કે હે પ્રભુ, હું શું કહું પ્રભુ, આપથી કંઈ અજાણ્યું નથી. અધિક માસે ભગવાનની સન્મુખ જઈ અને આ બધી વાત કરી. ભગવાન નારાયણે કહ્યું નારદને કે નારાયણ, ભગવાન સન્મુખ જે વાત કરીને વાત હું તને કહું છું. અધિક માસ કહે છે કે હે પ્રભુ, હે નાથ, હે કૃપાનિધો, હું આપને શરણે આવ્યો છું, આપ મારું રક્ષણ નહીં કરો. આ જગત તો મને તરસોડે છે, અને આ જગતમાં જગત જ્યારે તરસોડે ત્યારે ભગવાન સિવાય આપણું હિત કરનારા જગતમાં કોઈ નથી. ભક્તો, આ મલમાસ ક્યાં ગયો છે? વૈકુંઠની અંદર ભગવાન પાસે ગયો. કહ્યું પ્રભુ, લોકો મને મલથી કહે છે, જેમ લોકો કચરો બધો ફેંકી દે ને ગટરની અંદર, જે મળરૂપ થઈ જાય,
હા, જેમ ખાધેલું ભોજન મળરૂપ થઈ જાય છે, એવી રીતે આ બધાએ મને મળરૂપ કહ્યું. હું આપના શરણે આવ્યો છું. શું કરું પ્રભુ? અનાથ છું, મારા માથે કોઈ સ્વામી નથી. લોકો શુભ કર્મથી પણ મને તજ્યો છે. હે પ્રભુ, આપ તો દયાળુ છો. આપના શરણે આવેલો કોઈ પણ જીવ હોય એની આપે કાયમ રક્ષા કરી. દ્રૌપદીની દુશાસનથી રક્ષા કરી, યમુનાના જળને ઝેરથી વિરક્ત કર્યું, વિષયુક્ત જળ હતું ને એને નિર્વિષ કર્યું. જંગલમાં દાવાનળથી એ બધા જ ગોવાળોનું રક્ષણ કર્યું છે. કેટલી રક્ષા કરી. મલમાસ ભગવાનને પ્રાર્થના કરી, નેત્રથી આંસુ વહેતા હાથ જોડી ભગવાનની સમક્ષ ઊભો છે. દિન વચન કહેવા લાગ્યો. આટલું બધું દુઃખ ભગવાન કહે છે કે શા માટે મનમાં લાવશ? આટલું દુઃખ જોયું ભગવાન. શોક ન કરીશ, તું મને શરણે થયો, હવે તારે શોક કરવાનો હોય? અને એમાં તું મારા લોકમાં આવ્યો. વૈકુંઠની અંદર તો કોઈને દુઃખ નથી, તું આટલો બધો કેમ દુઃખી થાય? જેમ કોઈના મસ્તક ઉપર બોજો મૂક્યો હોય અને જેમ માણસ પીડિત થાય, પોતાની સહનશીલતા કરતા પણ 5, 10 મણ 15 મણ વજન મૂક્યો, માણસ કેટલો દુઃખી થાય. મલમાસ એવો દુઃખી હતો. મલમાસ કહે, ભગવાન હે કૃપાળુ, આપને ખબર નથી એવી સી વસ્તુ છે કે આપ સર્વ સ્થળે વ્યાપક છો, ચરાચર પદાર્થમાં વાસ કરનારા છો, સકળ પ્રાણી માત્રનું જીવન આપ છો. મારા અંતઃકરણની વ્યથા આપ ન જાણો એવું તો બને જ નહીં. પ્રભુ, આપ જાણો છો. જે મને દુઃખ છે તે દુઃખ કોઈનું પણ આપણે સાંભળેલું જોયેલું હોય તો આપ તે દુઃખથી રહી શકતા નથી. પણ આ કાળ વિભાગના કારણે થઈ અને મારી આવી સ્થિતિ થઈ. કોઈ મારા સ્વામી નથી એટલે મને આ લોકો બહુ દુઃખ આપે છે. નારદજીને ભગવાન નારાયણ કહે છે, અધિક માસ ભગવાનને આવી રીતે પ્રાર્થના કરીને કહે છે, પ્રભુ હવે જો તમે મારું ન સાંભળો તો હવે મારે મરી જવું, હવે હું પ્રભુ મરી જઉં છું. ભગવાન વિષ્ણુની પાસે જઈને વૈકુંઠની અંદર કહે. આમ વાત કરતા કરતા ભગવાન નારાયણના સન્મુખ એ ઢળી પડ્યા, ભગવાનના ચરણમાં ઢળી પડ્યા. અધિક માસ એ ભગવાનના ચરણની અંદર આવી રીતે ભગવાનને અત્યંત દયા ઉત્પન્ન થઈ. ભગવાને ગંભીર વાણીથી કહ્યું કે ભાઈ, તું આવી રીતે પડી જઈશ તો કેમ ચાલશે? પ્રભુ, શું કરું? ભગવાને ધીરે રહી અને એને ઊભો કર્યો છે. સૌનકાદિક ઋષિઓ કહે છે કે ભગવાન નારાયણ એ પોતે જીવાત્માના પાપરૂપી સમુદ્રનો નાશ કરનારા એવા ભગવાન નારાયણ પોતે ફરીથી મલમાસને કહે છે કે હે મલમાસ, આપણે એક કામ કરીએ. શું? પ્રભુ, હવે હું થાકી ગયો છું. ભગવાન કહે છે કે કામ કરીએ કે આપણે ભગવાનની પાસે ગૌલોકની અંદર ભગવાન કૃષ્ણ પાસે જઈએ. જે શ્રી કૃષ્ણ ભગવાન જંગલની અંદર કામ્યવનના અર્જુન છે, એ અર્જુન આદિકને આ બધું વૃત્તાંત કહે છે કે અધિક માસ એ ભગવાનની સન્મુખ હેઠે પડી ગયો. પ્રભુ એને સમજાવે છે. બાજુમાં ગરુડજી છે, ગરુડજી પોતાના પાંખ વડે એ પવન નાખે છે અને કહે છે કે હવે તું ઊભો થા. તો કે મારે જીવવું નથી. ભગવાન કહે છે, હું તને ભગવાન પાસે ગૌલોકની અંદર લઈ જઉં. ચાલ આપણે ગૌલોકમાં જઈએ. ભગવાનની પાસે જઈને પ્રાર્થના કરશું. જે ભગવાન ગૌલોક રહે છે, અદ્ભુત એ ભગવાનનું ધામ છે, ભગવાનનું લોક છે, જ્યાં તારા બધા જ દુઃખ દૂર થશે. જેમ કોઈ માણસ મધ્ય સમુદ્રની અંદર કોઈ ડૂબતો માણસ હોય એનો હાથ પકડી લે અને વહાણની અંદર બેસાડી અને એને બચાવી લે, એમ પરમ પુકાળું ભગવાન પણ એ તારો હાથ પકડી અને તારું પરમ કલ્યાણ કરશે. ભગવાન
વૈકુંઠપતિ નારાયણ ગરુડ ઉપર વિરાજમાન થઈ અને આને ગૌલોક ધામની અંદર મલમાસને ભગવાન લઈ ગયા. દિવ્ય ધામ છે. આ ધામ ક્યાં આવ્યું છે? તો પાતાળલોક, પૃથ્વીલોક અને સ્વર્ગલોક, આ ત્રણથી લોકથી ઉપર બ્રહ્મ જ્યોતિ સ્વરૂપ એવો જે ભગવાનનો બ્રહ્મલોક પ્રકાશે છે, એ બ્રહ્મલોકની અંતર્ગત આ ભગવાનનું પરમ મનોહર ધામ, જેનો કોઈ દી નાશ નથી થતો એવું ભગવાનનું ગૌલોક ધામ આવેલું છે. આ ગૌલોક ધામ 3 કરોડ યોજન વિસ્તારવાળું છે. ત્યાં લઈ ગયા મલમાસ, જેની ઉત્પત્તિ મલમાંથી થઈ છે ભક્તો. આ મલમાસને ત્યાં ભગવાન ગૌલોકના ધામમાં લઈ ગયા. 3 કરોડ યોજન વિસ્તારવાળું ભગવાનનું ધામ છે. આ બાજુ ભગવાનનું વૈકુંઠ લોક છે, એ 1 કરોડ યોજનવાળું છે. અને આ બાજુ ભગવાન શિવનો શિવધામ છે કૈલાસ, એ પણ 1 કરોડ યોજનવાળું છે. ભગવાન કૃષ્ણનું ધામ, ભગવાન વિષ્ણુનું ધામ, આવું અદ્ભુત આ બંને ધામની વચ્ચેનું અંતર શાસ્ત્રો કહે છે 25 કરોડ યોજનનું અંતર છે. વૈકુંઠથી ગૌલોકનું 25 કરોડ યોજનનું અંતર છે. એવી રીતે કૈલાસથી પણ બે સરખા જ 25 કોટી યોજન જેટલો દક્ષિણ બાજુએ વૈકુંઠ અને આ બાજુ ડાબી બાજુએ ભગવાનનો શિવલોક આવેલો. આવું અદ્ભુત ભગવાનનું ધામ. અને એ ધામની અંદર આ મલમાસ છે, વૈકુંઠપતિ વિષ્ણુ લઈ અને એમના શરણે આવેલા અધિક માસે અદ્ભુત ભગવાનનું દિવ્ય ધામને જોયું. એ ભગવાનના ધામની અંદર કેટલા જળાશયો, ભગવાનના દિવ્ય મંદિરો, સુશોભિત જ્યોતિર્મય ભગવાન કૃષ્ણને સિંહાસનની અંદર એ બિરાજમાનને જોતાની સાથે જ ભગવાન શ્રી કૃષ્ણના પાર્ષદો એ ભગવાન વિષ્ણુનો સત્કાર કરવા માટે તુરત પધાર્યા. સિંહાસન ઉપર બેસાડ્યા અને બેસી અને બાજુમાં મલમાસ હતો. એ મલમાસ પણ એ પોતે મસ્તક નીચું કરીને ઊભો છે કે હું શું કહું. ભગવાનના ચરણની અંદર નમસ્કાર કર્યા. ભગવાન શ્રી કૃષ્ણે એની સામે દ્રષ્ટિ કરી. આ મલમાસ કાપતો હતો. ભગવાન વિષ્ણુને કહ્યું કે આ કોણ છે? તે કહ્યું કે પ્રભુ આ મલમાસ છે. એની પ્રભુ કથા જબરી છે. પ્રભુ એના દુઃખ એ ટળ્યા નહીં એટલે પ્રભુ આપની પાસે લઈને આવ્યો છે. અશ્રુધારે રડતો આ મલમાસ ભગવાનને કહે છે. ભગવાન કૃષ્ણે બધી જ એની વેદનાઓ સાંભળી. મારું કોઈ નથી પ્રભુ. ભગવાન બહુ રાજી થયા. ભગવાન તો દુઃખ હરતા છે ને. ભગવાને કહ્યું જા, આજ પછી તારું નામ મલમાસ મટી અને પુરુષોત્તમ માસ થશે. 3 વર્ષે એક અધિક આ તારો માસ છે, જે મલરૂપ કચરારૂપ બન્યો છે, એને હું આજથી મારું નામ આપું છું. અને એ માસની અંદર મારું પૂજન કરશે, એના કરતાં તારું પૂજન કરશે અને અધિક એ ફળની પ્રાપ્તિ થશે. આવી રીતે ભગવાન કૃષ્ણએ આ મલમાસને એને વરદાન આપ્યું. મલમાસના દુઃખને ભગવાને ટાળ્યો. આ મલમાસની અંદર વ્રત જપ તપ કરે છે ત્યારે ભગવાને કહ્યું એને કરોડ ગણું ફળ થશે. આ મલમાસની એક માળા કરશે એને કરોડ માળાનું ફળ મળશે. આ મલમાસની અંદર એક ઉપવાસ કરશે એને કરોડ ઉપવાસનું ફળ મળશે. આ મલમાસમાં કેટલું દાન ને પુણ્ય કરશે એનું અનંત ગણું ફળ મળશે. જીવાત્મા નરક અને 84 જન્મ અને મૃત્યુના ભયમાંથી મુક્ત થઈ અને મારા પરમ ધામને પામશે. સુત પુરાણી આ બધી વાતો કરી મૌન થઈ ગયા. બધા જ વિચારી રહ્યા કે હે પ્રભુ આ શું છે? ભગવાન સુત પુરાણી કહે છે કે ગૌલોકાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ મલમાસને પોતાનું સર્વસ્વ આપી દીધું. ભગવાને લોકથી માંડીને પોતાની ઐશ્વર્ય સંપત્તિ સામર્થ્ય રૂપ ગુણ બધું જ ભગવાન આપી દીધું. પોતાના ગુણ કીર્તિ પ્રભાવ વરદાન કહ્યું કે પુરુષોત્તમ માસ સ્વયં જ બધાને વરદાન આપશે. હવે મારે આપવાની જરૂર નથી. શું કામ? તો કે હું આ પુરુષોત્તમ માસ છે એનો એ માલિક છું. એ પુરુષોત્તમ માસ રૂપ હું બન્યો છું. આવી રીતે ભગવાને દુઃખ અને દારિદ્ર્યને નાશ કરનારી આવા બીજા માસ છે સકામ માસ છે, પુરુષોત્તમ માસ છે નિષ્કામ માસ છે. આવી રીતે ભગવાને આ બધી જ વાતો પુરુષોત્તમ માસને કરી. ખૂબ આનંદ થયો. ભગવાનના ચરણારવિંદની અંદર 2 હાથ જોડી વિનંતી અને પ્રાર્થના કરી. બધો મહિમા ભગવાને ખૂબ કયો છે. પોતાના કુળનો પણ ઉદ્ધાર કરનારો આ માસ છે. ચાતુર્માસનું ફળ છે પણ એના કરતાં આ માસનું બહુ અધિક ફળ છે. એટલે આનું નામ પણ એ અધિક માસ તરીકે પણ કહેવામાં આવ્યું છે. વિશેષ
ત્રણ વસ્તુ છે: મલમાસ, બીજો અધિક માસ અને ત્રીજો પુરુષોત્તમ માસ. એટલે આ પુરુષોત્તમ મહિનાની અંદર કરેલા સર્વે સત્કર્મ અનંત ઘણા ફળને આપનારા છે. ભગવાનના ચરણની અંદર બેઠેલા ભગવાન વિષ્ણુ, ભગવાને કહ્યું કે હે વિષ્ણુ, મારા અને તમારામાં કોઈ ભેદ છે નહીં, તમે મારું જ સ્વરૂપ છો. છતાં પણ જગતના મહિમાને એ પુષ્ટ કરવા માટે તમે આ વૈકુંઠમાંથી મારે ત્યાં આ મલમાસને લઈને તમે આવ્યા છો ને, મને બહુ આનંદ થયો છે, બહુ આનંદ થયો છે. ભગવાન શ્રી કૃષ્ણે નમસ્કાર કરી ગરુડ ઉપર આરીત થઈ અધિક માસને પોતાના ગરુડ ઉપર બેસાડી અને વળી પાછા ભગવાન એ પોતે વૈકુંઠની અંદર પ્રભુ પધાર્યા. આવી અદ્ભુત એ અધિક માસની કથા છે. અધિક માસથી 5 પાંડવોનો પરમ ઉદ્ધાર થયો. દ્રૌપદીજી હતા એ આગળના જન્મની અંદર મેઘાવી ઋષિના દીકરી મેઘાવતી હતા. એને પણ પોતાને બહુ દુઃખ હતું અને દુઃખના કારણે થઈ અને એમને જીવનમાં ક્યારે સુખ ન મળ્યું. બહુ તપશ્ચર્યા કરી અને આ વ્રત કરવાથી એમને પણ પાંડવ જેવા 5 પતિની પ્રાપ્તિ થઈ. એવું આપણા શાસ્ત્રોની અંદર અદ્ભુત વર્ણન અને કથા છે. તો ભક્તજનો, આજની મલમાસની, પુરુષોત્તમ માસની, અધિક માસની કથાના અધિક ફળ એને પ્રાપ્ત કરી ભગવાનને વિશેષ રાજી કરીએ. થાય એટલી ભક્તિ, સેવા, સત્સંગ એ તન મન ધનથી કરી આપણા મનની અંદર રહેલા અંતરના ઉદ્વેગ, દુઃખ, સંસારની વિટમણાઓ આ બધાને ટાળવાનો ઉપાય એ આ આપણા પુરાણોની અંદર લખેલો છે. તો આ કથાને ભગવાન શ્રીના ચરણની અંદર પ્રાર્થના સાથે સમર્પિત કરી આજની કથાને આપણે અહીંયા વિરામ કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પદય. હર હર મહાદેવ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.